અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં કરોડોના કથિત ભ્રષ્ટાચાર મામલે એબીવીપી અને સિન્ડિકેટ સભ્યોએ મોરચો માંડ્યો। 2 દિવસ પહેલા સિન્ડિકેટ બેઠકમાં બાંધકામ કમિટી દ્વારા ટેન્ડરની મૂળ રકમ કરતાં ₹34 કરોડનો વધારાનો ખર્ચ મંજૂર કરવાનો પ્રસ્તાવ મૂક્યો, જે મામલે ભારે હોબાળો થયો હતો। સિન્ડિકેટ બેઠકના સભ્યોએ આ ગંભીર ગેરરીતિ ગણાવી બિલ નામંજૂર કર્યું અને 3 વર્ષમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા વ્યક્ત કરી છે। રાજ્ય સરકારે સિન્ડિકેટ સભ્યોએ કુલપતિ અને રજિસ્ટ્રાર પાસે આ વધારાના ખર્ચ અંગે લેખિતમાં ખુલાસો માંગતા યુનિવર્સિટીના વહીવટી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે। વીસીએ જે છે એ મળતિયાનો કરી છે અને જવાબ માંગવા માટે જ્યારે વિદ્યાર્થીઓ આવ્યા હતા ત્યારે વાઇસ ચાન્સેલરની ચેમ્બર છોડીને ભાગી ગયા છે। ત્યારે એબીવીપીના કાર્યકર્તાઓ રજિસ્ટ્રારશ્રી સામે રજૂઆત કરી છે કે આ જેટલા પણ લોકો છે કે જે પણ કંપનીઓ જે છે જે ઓક્ટસ બિલ્ડરની જે વાત કરી છે, ઓક્ટસ કંપનીને જે વારંવાર એ ભૂલ કરી રહી છે, એ ટેન્ડર ખોટું બનાવી રહી છે, એક્સ્ટ્રા આઇટમને એક્સ્ટ્રા એક્સેસના નામ પર પૈસા પડી રહી છે, છતાંય 10 વર્ષથી એ કંપનીને શા માટે કામ આપવામાં આવી રહ્યું છે? ત્વરિત ધોરણે એ કંપનીને બેન કરવામાં, બ્લેકલિસ્ટ કરવામાં। એટલે કે માન્ય કુલપતિ શ્રી, હું અને તમામ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બરો કે જે સત્તા મંડળ છે, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બર્સ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ મેમ્બર્સ, તો અમે લોકોએ ક્યારેય પણ આ રીતે કોઈ પણ એક્સેસનો કોઈ પણ કરેલ નથી અને કરવામાં પણ નહીં આવે। રજૂઆત બિલકુલ સાચી હતી કે સાહેબ એવું કંઈ પણ કરવામાં ન આવે અને અમે કરેલ પણ